નમસ્કાર બાલ મિત્રો, યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભાગ નંબર 79માં દાખલા નંબર 21થી 31નું સોલ્યુશન મેળવશું. તો ચાલો આપણે શરૂ કરીએ. દાખલો નંબર 21. 5000 3 શતક 6 દશક 8 એકમ એટલે કઈ સંખ્યા? તો આપણે સૌપ્રથમ જોઈએ તો હજારમાં 5, શતકમાં 3, દશકમાં 6 અને એકમમાં 8 એટલે કઈ સંખ્યા બનશે? તો 5368. જે આપણો એ ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ છે. દાખલો નંબર 22. 1 લાખની સંખ્યામાં કેટલા શૂન્ય આવશે? તો આપણે કહી શકીએ કે 1 લાખની અંદર આપણે આગળ જોયું હતું કે કેટલા અંક હોય, તો કે 1 લાખની અંદર 5 અંક હોય. એટલે એકમ, દશક, 100, હજાર, દશક, લાખ એટલે કે 6 અંકની સંખ્યા હોય એમાં 5 શૂન્ય આવે એટલે આપણો જવાબ રહેશે 5. એ ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. દાખલો નંબર 23. 99,09,009 સંખ્યામાં 9 કેટલી વખત આવશે? તો આપણે જોઈએ તો 99,000, 99,00,09,909 તો આપણે સંખ્યા લખીને આપણે એ રીતે ગણતરી કરી શકીએ. એમાં 1, 2, 3 અને 4. તો કેટલી વખત 9 આવે? તો કે ઓપ્શન નંબર સી, 4 વખત 9 આવે. 3025 સંખ્યામાં કયા અંકની સ્થાન કિંમત સૌથી વધુ છે? તો આપણે જોઈએ તો 3ની સ્થાન કિંમત તો કે 3000, 0ની સ્થાન કિંમત 0, 2ની સ્થાન કિંમત 20 અને 5ની સ્થાન કિંમત 5. તો હવે સૌથી વધારે કોની કિંમત થાય? તો કે 3000ના સ્થાનમાં 3 છે એટલે આપણું ઓપ્શન સી જે છે તે આવશે. દાખલો નંબર 25. નીચેના વિકલ્પ પૈકી કયો વિકલ્પ અસંગત છે? એટલે કે જે અહીંયા વિકલ્પ આપ્યા છે એમાંથી જે બંધ બેસતો ન હોય તે વિકલ્પ આપણે જોઈએ. સૌ પ્રથમ આપણે જોઈએ તો 349 નાના છે 394 કરતાં, તો આ વિધાન સાચું છે. બીજી બી, તો બીમાં 349 બરાબર 349 એટલે કે 349 બરાબર 349 છે. આ વિધાન પણ સાચું છે એટલે કે સંગત છે. ઓપ્શન નંબર સી, 736 મોટા છે 706 કરતાં, તો તે પણ વાત સાચી છે એટલે તે પણ સંગત વિકલ્પ છે. ઓપ્શન નંબર ડી, 409 બરાબર 490, તો આ જે વિકલ્પ છે તે સંગત નથી, કારણ કે 409ની સામે 409 હોય તો બરાબર થાય એટલે આપણો જવાબ આવશે ઓપ્શન નંબર ડી. ત્યારબાદ દાખલો નંબર 26. ધોરણ 5ની વિન-સીઈટી પુસ્તકમાં 1થી 1000 સુધીના નંબર લખેલ છે. તેમાં કુલ કેટલા પાના નંબર પર 2 અંક અને 3 અંક લખેલા હશે? તો આના માત્ર આપણે અગાઉ પણ જોયું કે 3 અંક અને આમાં 3 અંક જે લખેલી સંખ્યા શોધવા માટેનું સૂત્ર છે કે 3 અંકની સૌથી મોટી સંખ્યા અને 3 અંક અગાઉની મોટા મોટી સંખ્યાની બાદબાકી કરવાથી કે 3 અંકના કેટલા અંક છે તે આપણે શોધી શકીએ. તેવી રીતે 2 અંકના કેટલા અંક છે તે પણ આપણે શોધી શકીએ. તો અહીંયા જોઈએ તો 1000ના નંબર સુધીના શોધવાના છે, તો 2 અંક અને 3 અંક લખેલ હશે તો કેટલા પાના નંબર ઉપર 2 અંક અને 3 અંક હશે? તો આપણે સૂત્ર મૂકીને આપણે આવી રીતે ગણી શકીએ
કે 1,100 3 અંકની નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 100 અને 3 અંકની મોટામાં મોટી સંખ્યા 999. હવે આપણે જ્યારે 3 અંકની કુલ પ્રાકૃતિક સંખ્યા શોધી હોય તો 3 અંકની સૌથી મોટી સંખ્યામાંથી 3 અંક અગાઉની સૌથી મોટી સંખ્યા બાદ કરવાથી આપણને તે સંખ્યા મળે. તો તે સંખ્યા મળશે 900. એટલે આ 3 અંકની. તેવી જ રીતે 2 અંકની સંખ્યા શોધવા માટે 1 અંકની સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા એટલે કે 10 અને 2 અંકની સૌથી મોટી સંખ્યા એટલે કે 99. હવે આપણે સૂત્ર મુજબ જોઈએ તો 2 અંકની મોટા મોટી સંખ્યામાંથી 2 અંકની અગાઉ મોટા મોટી સંખ્યા એટલે કે 9 બાદ કરતાં 99માંથી 9 બાદ કરો તો 90 આવે. એટલે કુલ કેટલી સંખ્યાઓ હશે તો કે 903 અંકની અને 2 અંકની 90 એટલે કુલ 990 સંખ્યા એ આપણે 1થી 1000 સુધીમાં આવશે. ત્યારબાદ દાખલો નંબર 27, કેટલા 100 એટલે 1 કરોડ થાય? તો આપણને એકદમ સરળ છે કે કેટલા 1 કરોડમાં 7 શૂન્ય આવે, બરાબર? એટલે 7 શૂન્ય 1 કરોડમાં આવે. હવે અહીંયા આપણે જોઈએ તો 7 શૂન્ય એટલે 100 ગુણ્યા આપણે 1 લાખ કરીશું એટલે કે એમાં 5 શૂન્ય અને પેલા 2 એટલે કુલ 7 શૂન્ય થયા. એટલે કે આપણો ઓપ્શન નંબર એ આપશે. 1 લાખ ગુણ્યા 100 કરો એટલે 1 કરોડ થાય. ત્યારબાદ દાખલો નંબર 28, 5505 સંખ્યામાં બધા 5 અંકની સ્થાન કિંમતનો સરવાળો કેટલો થાય? તો આપણે પહેલાં સૌપ્રથમ રકમ લખીશું 5505. તો આવી રીતે સંખ્યા આપણે લખીએ. એમાં સૌપ્રથમ 5ની સ્થાન કિંમત 5, 1000ના સ્થાનથી લઈએ તો 5000, બીજા 5ની સ્થાન કિંમત 5, 100ના સ્થાનમાં છે એટલે 500 એટલે 500, ત્રીજા 5ની કિંમત એકમ એટલે 5 એકા 5. આમ કુલ સંખ્યાનો સરવાળો કરીશું એટલે 5000 ને 505 એ આનો આપણો જવાબ આવશે. એટલે કે ઓપ્શન નંબર સી તે આપણો સાચો જવાબ છે. ત્યારબાદ દાખલો નંબર 29, 30, જો કોઈ સંખ્યાની પહેલાંની સંખ્યા 999 અને પછીની સંખ્યા 1001 હોય તો તે સંખ્યા કઈ? તો મિત્રો આપણને ખબર છે કે પહેલાંની સંખ્યા માટે આપેલ સંખ્યામાંથી 1 બાદ કરવો અને પછીની સંખ્યા માટે આપેલી સંખ્યામાં 1 ઉમેરો એટલે આપણને વચ્ચેની સંખ્યા મળે. એટલે હવે આપણે આ દાખલાની અંદર જોઈએ તો 999માં આપણે જે કહેવાય કે 1 ઉમેરીએ એટલે શું થશે? 1000. એટલે 999 પહેલાંની, પછીની સંખ્યા 1001 છે તો 1001 પહેલાંની 1000 થાય અને પછીની 999 પછીની સંખ્યા 1000 થાય. એટલે આપણો ઓપ્શન આવશે 1000. એટલે કે ઓપ્શન ડી. દાખલો નંબર 31, કોઈ એક સંખ્યાની સ્થાન કિંમત 60,000, 6,000, 66 હોય તો તે સંખ્યા કઈ હશે? તો આપણે જોઈએ તો બધાનો સરવાળો આપણે કરીશું તો 66,066 જે આપણે એની સ્થાન કિંમત હશે. એને લખવા માટે આપણે સૌપ્રથમ 1000ના સ્થાનમાં 10,000ના સ્થાનમાં 60,000, પછી 1000 એટલે 1000ના સ્થાનમાં 6,000 એટલે 66,000, પછી 100ના સ્થાનમાં 0 છે એટલે એમાં કોઈ આવશે નહીં. દશકના સ્થાનમાં 60 અને 6 એટલે આ રીતે આપણે એનો સરવાળો કરીશું તો જવાબ આવશે 66,066 એ આપણો જવાબ આવશે. ઓપ્શન નંબર
ડી એ આપણો સાચો જવાબ છે. તો બાલમિત્રો, આજે આપણે ભાગ નંબર 79માં દાખલા નંબર 21થી 31નું સોલ્યુશન મેળવ્યું. હવે પછી આપણે ભાગ નંબર 80માં મળશું અને તેમાં ભાગાકાર, ગુણાકાર, સરવાળા અને બાદબાકી તેના વિશેની માહિતી મેળવશો. નમસ્કાર.